નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે બે મુખ્ય મુદ્દા છે, બંને મુદ્દા ઉપર બોલવું છે। પહેલો મુદ્દો રાજનીતિના લગતો છે, બેનર પોસ્ટરોને લઈને થયેલી બબાલને લઈને એક મુદ્દો છે, અને બીજો મુદ્દો બેરોજગારીને લઈ બે રાજ્યો વચ્ચે ચાલેલી હરીફાઈને એકબીજાને નીચા બતાવવાની હરીફાઈને લઈને છે। પહેલો મુદ્દો વાત કરી લો, જે રાજનીતિના લગતો છે અને જેની ચિંતા હતી તે જ થયું છે। પહેલા મુદ્દો બેનરોની બબાલને લઈ। બેનરોની બબાલ, જી હા, ગઈકાલે બુદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે દિલ્હીની અંદર જે એક વિડીયો આવ્યો તેને લઈને બબાલ હવે સડક ઉપર પહોંચી છે। મુદ્દો દિલ્હીનો, સડક ગુજરાતની। ગુજરાતના અનેક શહેરોની અંદર આજે આપણે જોયું કે ઠેર ઠેર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હોર્ડિંગ લાગ્યા હતા। મોટા મોટા હોર્ડિંગ આપ જોઈ શકશો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, દાહોદ। શરૂઆત આજથી એક વર્ષ પહેલાં, એટલે કે આ વર્ષ શરૂ થયું ત્યારે લાગતું હતું કે વિકાસ સહિતના અલગ અલગ મુદ્દે રાજનીતિ થશે, એ મુદ્દે ચૂંટણી લડાશે, પણ બધી વાતો માત્ર કહેવા પૂરતી રહી ગઈ અને હવે ચૂંટણીનો અસલી રંગ દેખાવા લાગ્યો છે। જેની ચિંતા હતી તે જ થવા લાગ્યું છે। જી હા, આજના એ હોર્ડિંગ એની ગવાહી પૂરે છે। માત્ર હોર્ડિંગ લાગ્યા એટલું જ નહીં, હોર્ડિંગ લાગ્યા એક સંગઠનના નામે, તો આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ અલગ અલગ શહેરોમાંથી હોર્ડિંગ ફાડ્યા પણ અને ઉતાર્યા પણ। આપ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ, વડોદરા, રાજકોટના જે હોર્ડિંગ તોડ્યા છે। વાત આટલી ન રહી, કેમ કે અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાતનો પ્રવાસ હતો, તો દાહોદથી વડોદરા રોડ શો માટે અરવિંદ કેજરીવાલ પહોંચે તે પહેલાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ, મોદી મોદીના નારા લાગ્યા। અરવિંદ કેજરીવાલના સમર્થનમાં, એટલે કે આમ આદમી પાર્ટીએ લગાવેલા હોર્ડિંગો તોડવામાં આવ્યા। જનતામાં જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો। વરસતા વરસાદે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો, અને આક્રોશનું એકમાત્ર કોઈ કારણ હતું તો દિલ્હીની અંદર જે ગઈકાલે જે વિડીયો આવ્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ હતું, અને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી છે તેવું કહેવામાં આવ્યું। જો કે મોડી સાંજે અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચ્યા અને તેમનો રોડ શો પણ થયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા અને આપ દ્રશ્યો જોઈ શકો છો, ભગવત માન અને બંને છે। પરંતુ હવે જોજો, આખા દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલની એક પણ પ્રતિક્રિયા આ મુદ્દે નહોતી। મોડી સાંજે પ્રતિક્રિયા આવી, અને આ પ્રતિક્રિયા આપણને, એટલે કે મને, તમને તમામને કન્ફ્યુઝ કરવાવાળી એટલે છે કે ગઈકાલ સુધી હિન્દુત્વના પ્રહરી ભારતીય જનતા પક્ષના નેતાઓ પોતાને કહેતા હતા અને હિન્દુત્વના વિરોધી કેજરીવાલને કહેતા હતા, તો કેજરીવાલે કહી દીધું કે આ બધા તો કંસ છે। આવો સાંભળીએ અરવિંદ કેજરીવાલે શું કહ્યું। मैं एक धार्मिक आदमी हूँ, हनुमान जी का कट्टर भक्त हूँ। हनुमान जी की असीम कृपा है मेरे ऊपर। ये लोग, ये जितनी असुरी शक्तियां हैं, राक्षसी शक्तियां हैं, वो सारी इकट्ठी हो गई हैं मेरे खिलाफ। ये सब लोग कंस की औलाद हैं, भगवान का अपमान करते हैं, भक्तों का अपमान करते हैं, गुंडागर्दी करते हैं, लफंगई करते हैं, मारपीट करते हैं। मैं इनको बताना चाहता हूं, खोलो, मेरा जन्म जन्माष्टमी के दिन हुआ था। जिस दिन मेरा जन्म हुआ था उस दिन जन्माष्टमी थी, श्री कृष्ण जन्माष्टमी। और मुझे भगवान ने एक स्पेशल काम दे के भेजा है, ये इन कंस की औलादों का नाश करने के लिए। जय श्री राम, जय श्री कृष्ण, जय श्री कृष्ण। ખેર, અરવિંદ કેજરીવાલના આ જ નારાને, આ શબ્દોને તેમના જ મંત્રી સમજી શક્યા હોત તો કદાચ આજે આ વિવાદ ન થયો હોત, અને કદાચ આજે આ ચર્ચા પણ ન હોત, અને આજે રોડ ઉપર ફાટેલા પોસ્ટરના દ્રશ્યો જોઈએ છે એ પણ મારે પણ ન દર્શાવ્યા પડ્યા હોત। પરંતુ સવાલ એ છે,
રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે, આ સ્થિતિ કેમ, ચૂંટણી ટાણે આ પ્રકારના વિવાદો કેમ, કોણ હોર્ડિંગ લગાવી ગયું, કોને ઉતાર્યા, તમામ લોકો જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે બીજેપી ન ઈચ્છતું તો આ પ્રકારના હોર્ડિંગ ન લાગતા, અને આપણે એ પણ જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ ઈચ્છતે તો ઓલાદ જેવો શબ્દ ના વાપરતા. અરવિંદ કેજરીવાલ શિક્ષિત છે અને આપણામાં સભ્ય શબ્દ સંતાન છે. હું અન્ય રાજનેતાઓ પાસે અપેક્ષા ન રાખી શકું, પરંતુ શિક્ષિત રાજનેતા છે કેજરીવાલ, એટલે એક નાગરિક તરીકે અને મારા ગુજરાતની ભૂમિ ઉપર આ પ્રકારનો શબ્દ આવે તો દર્દ થાય. ભાજપના નેતાઓએ પણ વાપર્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવા શબ્દો વાપરે છે, કોંગ્રેસના નેતાઓ પણ વાપરે છે, પણ એક શિક્ષિત નેતા વાપરે ત્યારે દર્દ થાય છે. ખેર, જાજુ બોલવું નથી, કારણ કે હવે નેતાઓ બહુ બધું બોલવાના છે અને એટલું ગંદુ બોલવાના છે આપણે ભવિષ્યમાં સાંભળી પણ નહીં શકીએ. પરંતુ સવાલ એ છે કે આ ગુજરાત છે, ગાંધી સરદારનું ગુજરાત છે. અહીંયા રાજકીય વાક્ય યુદ્ધ હોઈ શકે, પણ એનો મતલબ નહીં કે શાલીનતા જાય. શાલીનતા કોંગ્રેસ છોડે તો પણ ન ચાલે, ભાજપ છોડે તો પણ ન ચાલે, આમ આદમી પાર્ટી છોડે તો પણ ન ચાલે. ધર્મના નામે ભાજપ પર રાજનીતિ કરે ન ચાલે, આમ આદમી પાર્ટી કરે એ પણ ન ચાલે, ને કોંગ્રેસ કરે એ પણ ન ચાલે. આજની ચર્ચામાં આમ આદમી પાર્ટીએ કોઈને મોકલ્યા નથી, એમનો અબાધિત અધિકાર છે. ભારતીય જનતા પક્ષ પણ ઘણીવાર નથી મોકલતું, એમને લગતો મુદ્દો એમને ન પસંદ હોય તો ન મોકલે, ભાજપ હોય કોંગ્રેસ હોય એમનો વિષય છે. પણ મારી ફરજ હતી, અમે લોકોએ એમને એપ્રોચ કર્યો હતો અને સ્પષ્ટતા કરી દઉં. 3 વ્યક્તિઓ મારી સાથે જોડાયા છે. અખિલેશ્વરદાસજી મહારાજ જોડાયા છે, મહામંડલેશ્વરજી છે, કારણ કે ધર્મગુરુ છે, ત્યારે મારા કરતો એ સારી રીતે કહી શકશે કંસ કોણ, કૃષ્ણ કોણ, અર્જુન કોણ, દુર્યોધન કોણ અને કોનું ચીરહરણ થઈ રહ્યું છે. જોકે હું કહી દઉં, લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. મારી સાથે અખિલેશ્વરદાસજી મહારાજની સાથે આલોક શર્મા જોડાશે થોડી વારમાં, હરેશભાઈ ઝાલા પણ જોડાયા છે અને યજ્ઞેશભાઈ પણ જોડાયા છે. યજ્ઞેશભાઈ, આ તમે તો કંસવાળા છો ભાઈ, તો આ નામ બદલી કાઢો. રોનકભાઈ, પહેલાં તો અરવિંદ કેજરીવાલે જે શબ્દ વાપર્યા છે કે કંસની ઓલાદો, ગુજરાતની ધરતી ઉપર ગુજરાતના નાગરિક તરીકે અને એક હિન્દુ તરીકે પણ તમે આ વાપરો છો એવું નહીં. હું એમને ચેલેન્જ કરું છું કે આ શબ્દ કોના માટે વાપર્યા છે ને, બરાબર છે, એ એમનામાં તાકાત, શબ્દ હું બી વાપરું છું, એમનામાં તાકાત હોય તો એ ક્લિયર કરે કે આ શબ્દ મેં એના માટે વાપર્યા છે, અને પછી એની પ્રતિક્રિયા સાંભળવા તૈયાર રહે, અથવા તો અનુભવવા તૈયાર રહે. મહાઠગ દિલ્હીથી આવે નામ નતા બોલતા. હું એ જ કહું છું કે મહાઠગ તો અમે તો ચેલેન્જથી કહીએ છીએ કે અમે એમના માટે જ વાપરીએ છીએ, અમે એવું નથી કહેતા, પણ એમનામાં તાકાત હોય. અમે તો કહીએ જ છીએ કે મહાઠગ એમના માટે કેમ શબ્દ વાપરવામાં છે એનું પણ તમને ખુલાસો કરીશ, પરંતુ જે શબ્દો વાપર્યા છે, અને બીજું એના પહેલાં ભગવાન રામ અને કૃષ્ણની એક બાજુ અહીંયા ગુજરાતમાં એને જય બોલાવવાના નાટક કરવા, એટલા માટે જ એમને ઠગ વાપરવામાં આવે છે, કારણ કે નાટક કરીને ગુજરાતની પ્રજાને ઠગવાની વાત કરે છે. તો નાટક કરવાના, અને એક બાજુ એમના મંત્રી દિલ્હીની અંદર એવા કાર્યક્રમમાં હાજરી આપે કે જે કાર્યક્રમની અંદર ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન આજે જે પ્રમાણે શંકર, કોઈને પણ ભગવાન માનવામાંથી ઇનકાર કરવામાં આવે, સાથે સાથે એમની પૂજા નહીં કરવાના શપથ લેવડાવવામાં આવે. ધર્માંતરણના વિરોધી અમે નથી, કોઈ ધર્મના વિરોધી અમે નથી. ધર્માંતરણ એ ભારતના બંધારણમાં આપેલો અધિકાર છે, અને એ અધિકારના આધારે કોઈ પણ ધર્મનું ધર્માંતરણ થાય છે, એ અધિકારના આધારે, બંધારણના આધારે જ એનું, બાકી ભારતના બંધારણે જો અધિકાર ના આપ્યો હોય તો ધર્માંતરણ ન થાત. હરેશભાઈ ઝાલા પણ કબૂલ કરશે એ વસ્તુને કે જો ધર્માંતરણ ભારતના બંધારણે આપેલો અધિકાર છે એનું પાલન કરી અને જો તમે ધર્માંતરણ કરતા હોય અને જો તમારા ધર્મના અંગત એજન્ડા હોય તો સાથે સાથે ભારતના બંધારણનું એ પણ પાલન કરવું જોઈએ કે કોઈ પણ ધર્મના દેવી દેવતાઓ માટે અપશબ્દો ન બોલવા જોઈએ અથવા તેનો વિરોધ ન કરવો જોઈએ, એ પણ તમારા ધર્મનું પાલન કરવું જોઈએ, કારણ કે તમે ભારતના નાગરિક છો અને ભારતના નાગરિક તરીકે ભારતના બંધારણનો ઉપયોગ કરી અને તમે ધર્માંતરણ કરાવી રહ્યા છો. બીજું કે જે પ્રમાણે કેજરીવાલ એન્ડ કંપની ગુજરાતની અંદર નાટક કરી રહી છે, જે પ્રમાણે આજે માત્ર એમના મંત્રી બોલ્યા જેવું નથી રોનકભાઈ, ભૂતકાળની અંદર એમના અત્યારના પ્રમુખ જે ગોપાલ ઇટાલિયા છે એ પણ ભગવાન સત્યનારાયણને પાખંડ ગણાવી ચૂકેલા છે. ગુજરાતમાં જે કર્મકાંડ કે કરાવે છે, પૂજા કરાવે છે, પૂજાવિધિ, એને પણ પાખંડ ગણાવી ચૂક્યા છે. એટલે આ બધા એક જ માળાના મણકાઓ છે. બાકી આ મુખ્ય ઠગ એટલા માટે કહીએ છીએ કે એ જો આજે 3 દિવસ થયા
કે 4 દિવસ થયા હજી સુધી એક્શન નહીં, એનું રિએક્શન નહીં, કશું જ નહીં. આજે જે પાર્ટી રોનકભાઈ દિવસની અંદર ગુજરાતમાં 5 જ પ્રેસ કરતી હતી, આજે એમનો એક પણ પ્રવક્તા, ચાહે ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એક પણ પ્રવક્તા 3 દિવસથી કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. દિલ્હીની અંદર એમના પ્રવક્તાઓ જે પ્રેસ કોન્ફરન્સ રોજ કરતા હતા, કોઈએ પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. સોશિયલ મીડિયા મેં જોયું, હું તો બહુ જાણતો નથી, મને બહુ શાસ્ત્રો અને કોઈ પ્રતિક્રિયા રોનકભાઈ મળી નથી. એમને તો એવું કહ્યું, એટલે જે સોશિયલ મીડિયા ઉપર છે કે દર વખતે આ જ્યારે શપથ લેવાતા એટલે આ પ્રકારના જ લેવાતા હોય છે. હું એ જ કહું છું, શપથ લેવાતા હોય મને મેં એની વાત, પણ જ્યારે શપથ લેવાતા હોય ત્યારે જે મંત્રી ત્યાં હાજર હતા એ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને ભારતના બંધારણ મુજબ એમણે પણ શપથ લીધા છે મંત્રી તરીકેના, કે હું બધાને સમાન રાખીશ, બધાને સમાન અધિકાર આપીશ. આ જ્યારે શપથ લેવાતા હોય બંધારણના, ત્યારે આવી પરિસ્થિતિમાં એમણે ત્યાં હાજર ન રહેવું જોઈએ, કારણ કે હાજર રહી અને એમણે સાબિત કરી દીધું છે કે તેઓ ભારતના બંધારણના પણ વિરોધી છે. આજે કોઈ ધર્મના બંધારણ કરતા ભારતનું બંધારણ તમે નીચું સમજો છો? મારી જોડે ધર્મનું બંધારણ ઊંચું થઈ ગયું. મારી જોડે અખિલેશ્વર દાસજી મહારાજ જોડાયા છે. મહારાજજી, આપનું સ્વાગત છે. જય શ્રી રામનો નારો તમે ટેલિવિઝન ઉપર સાંભળ્યો હશે. અરવિંદ કેજરીવાલે કર્યો, જય શ્રી કૃષ્ણ પણ કહ્યું, જન્માષ્ટમીના દિવસે એમનો જન્મ પણ થયો છે. એમને કહ્યું કંસ છે આ બધા લોકો. આપના હિસાબથી કંસ કોણ છે આજની રાજનીતિમાં? નમસ્કાર બધાને. રોનકભાઈ, કેજરીવાલની વાતો મેં સાંભળી અને કેજરીવાલ મોટા પાયે ધર્માંતરણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું કે એમાં ગયા. હું એમ કહું છું એ ગયા નથી, એમના પ્રેરણાથી જ આ થયું છે. નંબર 2, જે વડોદરામાં જય શ્રી રામ નારા લગાવવામાં આવ્યું, જય શ્રી કૃષ્ણ, તો રોનકભાઈ એ સમજી લો એ કેજરીવાલનો નારા નહોતું, એ ગુજરાતની ધાર્મિક પ્રજાનો નારો હતો. આ કેજરીવાલ એ જ કેજરીવાલ છે જ્યારે રામ મંદિરનો ચુકાદો આવેલું હતું ત્યારે રામ મંદિરના ચુકાદાનો વિરોધ કરનારા કેજરીવાલ, દિલ્હીમાં 70,000 મૌલવીઓને પગાર આપનાર કેજરીવાલ, હિન્દુઓના અંદર જ વિભાજન કરનાર કેજરીવાલ. આપના માધ્યમથી કહેવા માંગુ છું, કેજરીવાલ જે બોલી ગયા છે કંસની અવલાદો છે આ લોકો, એ સમજી લો. મને લાગે છે પંજાબના મુખ્યમંત્રી સાથે આવેલા છે, પંજાબના મુખ્યમંત્રી શરાબ પીવે છે, દારૂ પીવે છે. મને લાગે છે એકાદ પેક કેજરીવાલને બી આપી દીધા હશે, એટલે ભણેલો ગણેલો માણસ બોલવાનું ભાન ભૂલી ગયું છે અને એની દાલ ગુજરાતમાં ગળવાની નથી. આ ગુજરાત હિન્દુત્વના લેબોરેટરી છે. અહીંના બધા લોકોને ખબર છે કે કેજરીવાલ શું નાટક કરે છે માત્ર વોટ બેંક કરવા માટે. આ લોકો મફતનો પ્રથા ચલાવી છે. થોડા દિવસે મફત આપશે, પછી તમામ લોકો બંધ કરી દેશે. કેજરીવાલ ગુજરાતમાં આવીને કહે છે હું તમને મફત વીજળી આપીશ. રોનકભાઈ, આપને ખબર હશે માનનીય ભારતના પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોલર સિસ્ટમ લાયા. ગુજરાતના લોકો સોલર ચલાવીને પોતાના તો ઘરમાં વીજળી પેદા કરે છે, પણ એ વીજળી સરકારને વેચીને એની જોડે પૈસા કમાય છે. આ તમામ બધું જે છે એ ચૂંટણીનો નાટક છે, પણ નાટકમાં કેજરીવાલ ફેલ થવાના છે. પણ મહારાજજી, તમે કહ્યું તો ને કંસ કોણે? ભાઈ, કંસની વ્યાખ્યા એ કરી શકે अपने मन से जानिए पराये मन की बात. પોતાના મનમાં જે હોય એ મન બીજાને કરતો કેજરીવાલ પોતે જ કંસ જેવો છે. એટલે એ કેજરીવાલને જો અન્નાનો હાથ પકડીને મુખ્યમંત્રી બન્યો પછી અન્નાને જ ભૂલી ગયો તો એને કંસ જ કહેવાય. પોતાની સંસ્કૃતિ અને સંસ્કારમાં ભૂલી જાય. ભગવાન રામને દેવતા ન માનું, ભગવાન કૃષ્ણને દેવતા ન માનું, શિવને દેવતા ન માનું, વિષ્ણુને દેવતા ન માનું. રાવણ અને કંસનું આ જ કામ હતું. ક્યારે ભગવાનના ભગવત્તાને માન્યા નહીં તો રાવત દુઃખત જનાહ. સંસ્કૃતનો એક શ્લોક છે, રાવત દુઃખત જનાહ. જે કારણ વગર લોકોને દુઃખી કરે એ રાવણ અને કંસ હોઈ શકે. મને લાગે છે કંસની અંદર રાવણ અને કંસનો તમામ ગુણો ભરેલા છે. મહારાજજી, પણ જો આ એ જ કેજરીવાલ છે જે વડીલોને મફતમાં તીર્થધામની યાત્રા કરાવડાવે છે. કંસ હોય તો તીર્થધામની યાત્રા ના કરાવડાવે ને?
મફતમાં જહેર મળે તો મફતનો જહેર ના લઈ લેવાય રૌનકભાઈ મફતમાં જો જહેર મળે તો જહેર લઈ ના લેવાય યાત્રા તો પોતાના પૈસે કરવું જોઈએ ઘરના માતાઓ 5 રૂપિયા આપતા યાત્રીઓને કે લઈ જાજો દાન પેટીમાં નાખજો કોઈ સંતને બ્રાહ્મણને ગરીબને ખવડાવજો અમારી મફતમાં લેવું નહીં જી જી અખિલેશ દાસજી મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે આલોક શર્માજી જોડાયા છે राष्ट्रीय प्रवक्ता है कांग्रेस आलोक जी आपका बहुत बहुत स्वागत है धन्यवाद क्योंकि आप देर से आए आपने केजरीवाल के शब्द सुने नहीं होंगे केजरीवाल क्या बोले वो सुना देता हूं आपको एक बार मैं एक धार्मिक आदमी हूं हनुमान जी का कट्टर भक्त हूं हनुमान जी की असीम कृपा है मेरे ऊपर ये लोग ये जितनी असुरी शक्तियां हैं राक्षसी शक्तियां हैं वो सारी इकट्ठी हो गई हैं मेरे खिलाफ ये सब लोग कंस की औलाद हैं भगवान का अपमान करते हैं भक्तों का अपमान करते हैं गुंडागर्दी करते हैं जी खैर आलोक जी आपने सुना होगा सब लोग इकट्ठा हो गए शायद उनका इशारा कांग्रेस के साथ भी था क्योंकि बार बार कई बार ये बोलते भी रहे कि बीजेपी और कांग्रेस दोनों एक साथ में होते हैं आप लोग भी तो कंस की सेना में नहीं देखिए केजरीवाल जी का इतिहास रहा है इनसे बड़ा कोई झूठा पैदा नहीं हुआ इस पृथ्वी के ऊपर और इनसे ज़्यादा नकली आदमी कोई नहीं आया जो व्यक्ति अपने बच्चों की कसम खा के मुकर जाए जो झूठे शपथ पत्र दे जिस तरह की भाषा का इस्तेमाल एक मुख्यमंत्री को करना चाहिए आज अभी तो ये केवल कह रहे हैं कि हनुमान जी का भक्त हूँ अगली बार जब गुजरात आएंगे तो आप देखिएगा कि हनुमान चालीसा का पाठ करते हुए एयरपोर्ट पर दिखाई देंगे ये नौटंकीबाज व्यक्ति हैं पूरी तरह से नौटंकी में लीन जो व्यक्ति होते हैं वहाँ पर एक तरफ कह रहे हैं मैं हनुमान जी का भक्त हूँ दिल्ली के अंदर हज़ारों शराब के ठेके खुलवा दिए जब सीबीआई की मार पड़ी तो शराब के ठेके बंद हो गए पंजाब के अंदर जिस तरह से माफिया राज पूरी तरह से पूरा तंत्र वहाँ पर चल रहा है यहाँ पर आकर वो उपदेश दे रहे हैं देखिए पूरी तरह से इनकी नौटंकी रहती है किस तरह से मीडिया में टीआरपी बाइट किस तरह से टाइम खाया जाए उस चीज़ के मास्टर हैं ये लोग कि दिल्ली का आज जिस तरह से बेड़ा गर्क किया है इन्होंने एक स्कूल नहीं बनाया एक कॉलेज नहीं बनाया केवल प्रचार पर सैकड़ों करोड़ रुपया खर्च करके जिस तरह से दिल्ली से यहाँ पर गुजरात में आए हैं गुजरात की जनता को गुमराह करने के लिए मुझे लगता है गुजरात की जनता बहुत चिंतन और मनन के साथ इस बार वोट डालेगी और ना बीजेपी के झांसे में आएगी ना केजरीवाल के झांसे में आएगी आज आपने देखा तमाम पोस्टर्स लगे हुए हैं कि कौन हिंदू हित रक्षक समिति है किसने पैदा की इसका रजिस्ट्रेशन कहाँ है पूरे देश को कहीं नहीं पता है लेकिन आज क्योंकि रुपया डॉलर की तुलना में जिस तरह से गिर रहा है उस पर चर्चा ना हो आज जिस तरह से पोस्टर्स लगे हैं पूरा देश पूरा गुजरात उस पर चर्चा करे मुख्य जो मुद्दे हैं इस देश के उनसे कैसे भटकाया जाए तो ये मोदी साहब बड़े रिचार्ज हैं केजरीवाल छोटे रिचार्ज हैं इनका दोनों का काम ही ये है कि किस तरह से देश की जनता को गुमराह किया जाए और ये लोग करने में अभी तक सफल रहे हैं लेकिन इस बार देश की जनता खासतौर पर गुजरात की जनता इन दोनों पार्टियों को सबक सिखाएगी लेकिन सर्वा साहब देखिए आप जो शब्द बोल रहे हैं आखिरी 30 सेकंड को निकाल लो तो ये बीजेपी के जो प्रवक्ता हैं दोनों के सेम शब्द आते हैं केजरीवाल को लेकर जब बात करनी होती है तो दोनों एक ही लाइन पे बोलते हैं क्या वजह है देखिए मुझे लगता है कि मैंने तथ्यों पर बात की मैंने उनके एफिडेविट पर बात की मैंने उनके तमाम झूठ पर बात की मैंने उनके जिस तरह से शराब के ठेके खुलवाए जिस तरह से सीबीआई की जांच हुई जिस तरह से तमाम मंत्री जेलों में पड़े हुए हैं ये वही केजरीवाल है ना जो कहते थे कि हमारे ऊपर तो कोई उंगली भी उठाएगा तो इस्तीफे हो जाएंगे ये वही केजरीवाल हैं कहते थे भाई सब मिले हुए हैं अजी सब मिले हुए हैं जी ये आज वो कहाँ हैं वो कहते थे कि एक भी आरोप लगेगा तो मंत्री हट जाएंगे इनका एक मंत्री 4 महीने से 5 महीने से जेल में पड़ा है मंत्रिमंडल से भी नहीं हटाते हैं ये लोग इनके दोहरे पैमाने हैं दोहरे पैमानों की वजह से ही अब देश की जनता इनको पहचान रही है अभी हिमाचल भी गए थे हिमाचल से छोड़कर गुजरात आ गए मुझे लगता है कि भाषा किसकी क्या है वो इम्पॉर्टेंट नहीं है इम्पॉर्टेंट ये है कि आज कौन मिलकर मैच फिक्स कर रहा है कौन हिंदू मुस्लिम के प्लेटफॉर्म पर टर्फ पर गुजरात के चुनाव को ले जाना चाहता है और उसमें दोनों को फ़ायदा है बीजेपी को भी और केजरीवाल को भी अभी तो ओवैसी भी आएंगे अभी ओवैसी आकर ताल ठोकेंगे मैं मोदी जी को चैलेंज करता हूं मैं ये करता हूं मैं वो करता हूं केवल और केवल जो बीजेपी का ध्रुवीकरण का एजेंडा है उस पर ये सब लोग जाएंगे મારી જોડે હરેશભાઈ પણ જોડાયા છે હરેશભાઈ આપ શું માનો છો આ હોર્ડિંગ લાગ્યા પેલું નિવેદન દિલ્હીમાં આવ્યું આજે આ કર્યું કેજરીવાલે
જે ત્યાં શર્મા સાહેબ કહી રહ્યા છે, ખરેખર ગાડી ટ્રેક ઉપરથી સાઈડ ઉપર લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, મૂળ મુદ્દા ભટકાવવા માટે બંને તરફથી પ્રયાસ થઈ રહ્યો છે, કે પછી કોઈ એક ભટકાવી રહ્યો છે, બીજું કોઈ એનો લાભ લઈ રહ્યું છે? રોનકભાઈ, દશેરાના દિવસે આ ધર્મ પરિવર્તન થયું. 10,000 લોકોએ દિલ્હીમાં એક સાથે ધર્મ પરિવર્તન કર્યું. 10,000 લોકોએ શપથ લીધા. એમાં આપના મંત્રીએ પણ શપથ લીધા. આ શપથ એ છે જે બાબા સાહેબ આંબેડકરે 1956માં લીધેલા હતા. એમનું કહેવું એવું છે કે જે બાબા સાહેબ આંબેડકરે 20 શપથ લીધા, અમે એ જ શપથ લઈએ અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરીએ છીએ. આ પહેલો વાત. સવાલ હતો દિલ્હીનો. દિલ્હીમાં ભાજપના નેતાઓએ આ બીજે દિવસે મુદ્દો ઉઠાવ્યો, પછી આપણે ત્યાં ગુજરાતમાં ચાલ્યો. જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના હોય ત્યારે એક ચોક્કસ માહોલ બનાવી આપવામાં આવે છે કે જેથી અરવિંદ કેજરીવાલ બીજા 1, 2, 3 દિવસ સતત ન્યૂઝમાં રહે. જો એ ન્યૂઝમાં ન રહે તો પછી સીધી લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થાય. એ નથી ઈચ્છતા કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં રહે. તમે જુઓ કે એક છેલ્લા 10 વર્ષથી આપણને કેમ આવે છે કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે, કોંગ્રેસ પિક્ચરમાં જ નથી. હવે નવું છેલ્લું આ ચૂંટણીમાં એવું છે કોંગ્રેસ પિક્ચરમાં જ નથી, લડાઈ આપ અને ભાજપ વચ્ચે છે. આપ એમ કહે છે અમારી લડાઈ સીધી ભાજપ સામે છે, કોંગ્રેસ પિક્ચરમાં નથી. એટલે બેઝિકલી એક માહોલ એવો આખો ઊભો કરવામાં આવે છે કે આ બે જણા એકબીજાની સામે રહે. હવે ધારો કે એમણે ગઈકાલે રાજીનામું માંગી લીધું, પછી એનો જવાબ આપે એની રાહ જોવાની હતી. એની જગ્યાએ રાતોરાત સમગ્ર ગુજરાતના 6 મોટા શહેરોમાં પોસ્ટર્સ, હોર્ડિંગ, બેનર્સ લગાવવા શું મતલબ છે? કેટલી એને લાઇમલાઇટ આપવાની, કેટલી લાઇમલાઇટ આપવાની? તમે જુઓ કે સવારથી માધ્યમો એની પાછળ પડી ગયા, પછી પેલા લોકો એનું રિએક્શન આપે, પછી બરોડામાં જે થયું. હવે આ લોકોનો દાવો એવો છે કરોડો હિન્દુઓની લાગણી દુભાય છે. દિલ્હીમાં દશેરાના બીજે દિવસે મેં એક પણ હિન્દુને બહાર આવીને વિરોધ કરતા નથી જોયો. ગુજરાતના એક પણ સામાન્ય હિન્દુને બહાર આવીને મેં વિરોધ કરતા જોયો નથી. જે કાંઈ થાય છે એ સામે રાજકીય પક્ષો કરે છે. આમાં માત્ર ને માત્ર ગુજરાતનું રાજકારણ છે. તમે જો મહારાષ્ટ્રમાં ક્યાંય બહુ હોર્ડિંગ લાગ્યું નહીં, હિમાચલમાં હોર્ડિંગ લાગ્યું નહીં, માત્ર ગુજરાતમાં. કારણ કે આજે એ આવવાના છે. બેઝિકલી આ માત્ર 2022ની ડિસેમ્બરની ચૂંટણીની તૈયારી છે. તમે એનો મતલબ આ યજ્ઞેશભાઈ ઉપર જ આરોપ લગાવ્યો, એમના પક્ષ ઉપર? યજ્ઞેશભાઈ પણ નથી કર્યો, ભાજપ અને આપની જે રાજકીય આખી સ્ટ્રેટેજી છે એની વાત. યજ્ઞેશભાઈ કેમ આવું કરો? મને કહો રાતોરાત હોર્ડિંગ લાગી જાય અને આપણી સરકારના ધ્યાનમાં ના આવ્યું તો ના બને. જુઓ, આવું તો ના હોય. જો રોનકભાઈ, તમને ગમ્યું તો હશે, સવારે જોયા છે હોર્ડિંગ, ખુશ તો થયા છો, મલકાયા છો. રોનકભાઈ, હું એક વાત કહું, ભાઈબંધો ફોરવર્ડ પણ કર્યા છે, જુઓ કે મજા પડી ગઈ. હું બીજી એક વાત કહું એમાં આ હોર્ડિંગ બાબતની જ, કે જ્યારે હિન્દુ ધર્મ સિવાય બીજા કોઈ ધર્મનો કોઈ પક્ષનો વ્યક્તિ એનો વિરોધ કરે અથવા તો કોઈ શબ્દ બોલે, એના માટે માત્ર ભારત નહીં, આખા દેશના એ ધર્મના લોકો એની પર તૂટી પડે, એ દેશ પર દબાણ લાવવામાં આવે અને એ વ્યક્તિને ત્યાંથી મુક્ત કરવા માટેનું દબાણ પણ લાવવામાં આવે, અને એ થાય પણ ખરું. તો શું હિન્દુ ધર્મ એટલો સસ્તો છે કે હિન્દુ ધર્મ માટે કોઈ વ્યક્તિ બોલે અને એના દેવી દેવતાઓ માટે બોલે અને માત્ર તમે હોર્ડિંગ લગાયા એના માટે હોર્ડિંગનો વિરોધ કરવાનો? એટલે એનો મતલબ એ કે આપણે હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરવાનો નહીં. કોઈ પણ ધર્મના બાબતે જો એ એક્શન લેવાતા હોય બીજા ધર્મના બાબતે, તો હિન્દુ ધર્મના આજે સંસ્કૃતિ સાચવવા માટે, ભારતની અસ્મિતા સાચવવા માટે જો હિન્દુઓ એમના એક્શન લેતા હોય, કે કોઈ આ એક્શન નથી લીધા એમણે અને એ કાયદો કંઈ નથી પકડ્યો એમને હાથમાં, આજે કોઈ પણ હિન્દુ સંગઠનોએ આજે એનો વિરોધ કર્યો જાહેરમાં, તો એ ખોટું નથી, વિરોધ તો કરે જ અને વિરોધ સ્વાભાવિક છે થવાનો. પણ જે બીજા ધર્મ, અને હજી પણ તમને કહું છું રોનકભાઈ, કે આજે ત્યાં એમના મંત્રી હિન્દુ ધર્મ માટે બોલ્યા છે, હિન્દુ દેવી દેવતાઓ માટે બોલ્યા છે. વિશ્વના બીજા કોઈ ધર્મ માટે ત્યાં એ જ સ્ટેજ ઉપર ઊભા રહી અને એમના મંત્રી બોલી બતાવે અને પછી શું હાલત થાય છે તમે જુઓ. હિન્દુ ધર્મ તો એટલા સંસ્કારી છીએ આપણે, તો એટલા આપણે સંસ્કારવાળી છે કે માત્ર એનો વિરોધ કરીએ છીએ, અને એ પણ બંધારણના દાયરામાં રહીને વિરોધ કરીએ છીએ, નહીં કે બીજી રીતે કરીએ. આ આપણી હિન્દુ અસ્મિતા અને સંસ્કાર હજી આપણે સાચવી રાખ્યા છે. એટલે પોસ્ટર એ માત્ર વિરોધ છે, અને વિરોધ દર્શાવો એ બંધારણીય પ્રક્રિયા છે, એ કંઈ ખોટું નથી, અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે. રાઘવજીભાઈનું ટ્વીટ બતાવું. યજ્ઞેશભાઈ શબ્દો જોજો, ખતરનાક શબ્દો વાપર્યા. રાઘવજીભાઈ તો બહુ શાંત પ્રકૃતિના. એમને શું લખી દીધું? કેજરીવાલ કાન ખોલીને સાંભળી લે. જો આ રાઘવજીભાઈના શબ્દો છે, જો હિન્દુ સંસ્કૃતિ બદનામ કરવામાં આવશે તો કેજરીવાલ જેવા મહા ઠગિયાને એક મોકો નહીં, મુક્કો મળશે. આવો શબ્દ જુઓ. તમે કેવું શીખવાડી દીધું? આ કોંગ્રેસમાંથી
એ એકદમ મૃદુ ભાષા વાપરવાળા રાઘવજી તમે જો રાઘવજીભાઈ આ શબ્દો વાપરી શકતા હોય તો તમે જુઓ તો આ તમે તો એમને શાંત પ્રકૃતિના સમજો છો, બધું જ છે. અને એ વ્યક્તિ જો આ શબ્દ વાપરી શકતા હોય અને એક હિન્દુ તરીકે જો વાપરતા હોય તો કોઈ પણ ધર્મના લોકોને અને એના દેવી દેવતા, આપણે આપણા દેવી દેવતાની જ્યાં પૂજા કરવા જઈએ રોનકભાઈ, સન્માનથી આપણે માથું ટેકવીએ છીએ અને જે મંદિરમાં આપણે જઈએ છીએ મંદિરના પગથિયા વગર એને પણ આપણે માથું ટેકવીને ઉપર ચડીએ છીએ. અને એ દેવી દેવતાઓનું જ્યારે આવી રીતે અપમાન કરવામાં આવે ત્યારે કોઈ પણ સંગઠનનો વ્યક્તિ કે કોઈ પણ આજે ધર્મનો વ્યક્તિ ના સહન કરે અને એ સ્વાભાવિક છે, એનો વિરોધ કરે છે, પણ બંધારણના દાયરામાં નહીં. અને એ સંગઠનો વિરોધ કરે છે નહીં કે બીજા દેશો જેવું કર્યું કે બીજા ધર્મ જેવું કર્યું. અને હજી પણ કહું છું કેજરીવાલને કે તારા મંત્રીને કે તમારા એના ગુજરાતના પ્રમુખને જે પ્રમાણે સત્યનારાયણ ભગવાનની વિરુદ્ધમાં બોલ્યા હતા એમને કહો કે બીજા ધર્મની વિરુદ્ધમાં બોલી બતાવો એક શબ્દ પણ, અને પછી શું હાલત થાય છે તમે જોજો. એ હાલત આજે હિન્દુ સંસ્કૃતિમાં નથી થતી. હિન્દુ સંસ્કૃતિ માત્ર વિરોધ કરે છે અને સાંજમાં સમજી જાય એવું અમે વિનંતી કરીએ છીએ. અને સાંજમાં ન સમજે तो आज हिंदू संगठनों से आनाથી વધારે વિરોધ કરશે. शर्मा साहब, आपको क्या लग रहा है, इसी डायरेक्शन में गुजरात का चुनाव जाता नजर आ रहा है और सही में उसी डायरेक्शन में जा रहा है तो नेचुरली कांग्रेस को तो बड़ा घाटा होगा, जो आप बार बार कहते रहे. देखिए, मुझे लगता है कि कोई भी चुनाव देख लीजिए, उत्तर प्रदेश का चुनाव 2017 का देख लीजिए, यहाँ का गुजरात का चुनाव देख लीजिए, बीजेपी को हिंदू मुसलमान और भारत पाकिस्तान किए बगैर इनका पेट भर ही नहीं सकता, क्योंकि इन्होंने विकास के नाम पर भट्टा बैठा दिया है. 25 रुपये लीटर डीजल मिल ही रहा है, पेट्रोल 35 रुपये मिल रहा है, डॉलर 45 रुपये का मिल रहा है और गैस का सिलेंडर तो फ्री मिल रहा है बहुत जगह. आज जिस तरह से महंगाई बढ़ी है, जिस तरह से 45 सालों की बेरोजगारी हाईएस्ट है, जिस तरह से बॉर्डर्स आज पूरी तरह से असुरक्षित हैं, जिस तरह से हर घर में घर घर बेरोजगार मोदी जी ने कर दिया है, जिस तरह से पूरा का पूरा मंत्रिमंडल गुजरात का उड़ाना पड़ गया इनको कोरोना के बाद से, क्योंकि निकम्मे लोग थे सब के सब, तो आज यही काम करेंगे. यही मोदी जी का हाल है. जब 2017 का चुनाव था तो शमशान कब्रिस्तान पर वोट मांग रहे थे, इस बार 80 और 20 पर वोट मांग रहे थे, रामजादे और दूसरा शब्द इस्तेमाल करके लोग वोट मांग रहे हैं. तो बीजेपी का काम अब नहीं होता है. अभी देखिएगा अगले कुछ दिनों में कुछ पाकिस्तान के ऊपर बयान आएंगे, तमाम चीज़ें आएंगी, चीन के नाम पर चीन ही करेंगे. वो लाल आंखें, पीली आंखें, सफ़ेद आंखें सब गायब हो जाएंगी. अब वो रुपया जो है वो भाइयों बहनों मित्रों रुपया आईसीयू में चला गया. अब कहीं आईसीयू में नहीं, अब हिंदुत्व खतरे में. थोड़े दिन पहले हिंदुत्व यूपी में खतरे में था, उससे पहले थोड़े दिन पहले बंगाल में हिंदुत्व खतरे में था, अब गुजरात में हिंदुत्व खतरे में. चुनाव खत्म हो जाएगा तो हिंदुत्व पूरा तरह से. ये कपटी राष्ट्रवाद है और नकली हिंदुत्व है बीजेपी का, जिसके नाम पर केवल और केवल ये वोट की खेती करते हैं. लेकिन शर्मा जी, आप जो बता रहे हैं, आप बार बार ये बताते रहे कांग्रेस वाले, लेकिन कांग्रेस की बात किसी भी मतदाता यानी कि नागरिक है उसको डाइजेस्ट नहीं होती है, और डाइजेस्ट होती तो बार बार हर स्टेट में जिताते नहीं. उसका मतलब आपका तर्क लोगों को हजम नहीं होता है. देखिए, मुझे लगता है सबसे पहले 2015 में बिहार हारे, बीजेपी बहुत बुरी तरह से हारी, मात्र 46 एमएलए आए. उसके बाद दिल्ली 3 बार हार लिए, उसके बाद राजस्थान हारे, मध्य प्रदेश हारे, छत्तीसगढ़ हारे, कर्नाटक हारे. कहाँ नहीं हारे ये लोग? वेस्ट बंगाल हारे, नहीं, उत्तर प्रदेश जीते, एक मिनट, गुजरात बार बार उत्तर प्रदेश लोकसभा जीतते रहे. देखिए, जीते उत्तर प्रदेश, लेकिन हारे की भी तो लिस्ट लंबी है. अरुणाचल से शुरू कर लीजिए, गोवा से शुरू कर लीजिए, एमएलए आप तो सतत हारते रहे. वो जीतते जीतते अपने स्टेट बनाते रहे, उसके लिए वो हारे, लेकिन आप तो लगातार हारते रहे. देखिए, जिस समय पर जिस तरह का प्लेटफॉर्म मोदी जी ने तैयार किया है, देश को डिवाइड एंड रूल का जो काम किया है, उसी के लिए हमें भारत जोड़ो यात्रा निकालनी पड़ी. जिस तरह से अमीर और गरीब की खाई बढ़ रही है, जिस तरह से वर्ल्ड बैंक की रिपोर्ट कल आई है कि 6.5 करोड़ लोग गरीबी रेखा में अति गरीब और अति पिछड़े होते चले जा रहे हैं, इनको ध्यान को अगर डाइवर्ट नहीं करेंगे तो मोदी जी का किस तरह से गुजारा होगा. 6.5 करोड़ लोग बिलो पॉवर्टी लाइन वापस चले गए. जिस तरह से पर कैपिटा इनकम 40% डाउन होकर बांग्लादेश से नीचे चले गए. गुजरात तो व्यापारियों का शहर है, व्यापार की क्या हालत है, जीएसटी का क्या हाल है. वहां पर स्विस बैंक में डबल काला धन हो गया. भाइयों बहनों मित्रों, 15 लाख सबके अकाउंट में आएंगे. क्या हुआ उसका? कहां चले गए वो स्विस बैंक के खाते? अब निर्मला सीतारमण जी को पता ही नहीं है किसका बैंक है. कितना काला पीला धन आया नोटबंदी में, बताइए ना जरा. जब तक एक साल में गुजरात का चुनाव नहीं हो गया 2017 में, तब तक उसके रिजल्ट नहीं आने दिया आरबीआई से. देखा नहीं कोरोना में क्या हालत थी अहमदाबाद में, एम्बुलेंस की लाइन नहीं टूटती थी. जवाब कौन देगा? तो हिंदू मुसलमान करो. खैर, अब तमाम खूब खूब आभार. મારી ચિંતા એટલી જ છે કે મહેરબાની કરીને કોઈ પણ ધર્મનું અપમાન તમારી રાજનીતિ ચમકાવવા ન કરશો. મહેરબાની કરીને તમારી રાજનીતિ ચમકાવવા ધર્મનો ઉપયોગ ના કરશો. અને મહેરબાની કરીને
અમારા જેવા લોકોને મૂળ મુદ્દાથી ના ભટકાવશો. બંધ કરો. બહુ બધું છે ગુજરાતમાં કહેવાનું, સારું ખરાબ બધું, અને એ મુદ્દે બોલવું છે. પણ દર્દ એ વાતનું છે અમે પણ ભટકી જઈએ છીએ, પણ હવે નહીં ભટકું. એક વિરામ લઈશ, વિરામ બાદ મુખ્ય ટ્રેક ઉપર આવીશ અને આમાં પણ ભટકાવવાનો પ્રયાસ છે. બે રાજ્યો વચ્ચે બેરોજગારી મુદ્દે કેવી હરીફાઈ ચાલુ થઈ છે એની કરીશ વાત.